હેલો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ. સિદ્ધુ બ્લોગ ફેમિલી ને પણ જય સધીમાં. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા આજે સધીમાએ દર્શન કરીને આપણે આવી ગયા હતા આપણી સધીમાની વાડીમાં. તમે જોઈ રહ્યા છો આપણા લાભુ કાકા વાળ સેટ કરી રહ્યા છે ને આ છે આપણો મંદિર વાળનો હોલ અને જે આપણું પ્રસાદીનું પણ વિતરણ થાય છે. ને ફાઇનલી આપણે મિત્રો આપણે આવી ગયા હતા પાછા સધીમાના મંદિરમાં. બધા બેઠા હતા અને બેઠા હતા આપણા વિષ્ણુ દાદા જે સુતા સુતા આપણો બ્લોગનો કેમેરા જોઈ રહ્યા હતા અને આપણા ધીરા દાદા પણ સાથે બેઠા હતા. તમે જોઈ રહ્યો છો ત્યાં આપણે પણ બીજા માણસો બેઠા છે ને આ છે આજની આપણી સેલ્ફી. અને ત્યાંથી ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે ઘર તરફ જવા માટે, કારણ કે મિત્રો આપણે કાલ રાતના આવ્યા હતા અને આજે જવાનું હતું ઘરે. તમે જોઈ રહ્યા છો ફાઇનલી મિત્રો આપણે ઘર તરફ જવા નીકળી ગયા છે ને આવી ગયા છે ભાંડુ બાલમ હાઈવે ઉપર. રસ્તામાં આપણે મળી ગયું મોટી દેવના પાટિયાની સામે રામદેવપીરનું મંદિર. ત્યાં દર્શન કરી લીધા છે. ત્યાંથી સહેજ આગળ નીકળેલે આપણે રામદેવપીરનો કેમ્પ પણ જોવા મળી ગયો છે. ત્યાંથી આગળ આવે રામોસણા બ્રિજ ઉતરતા હતા અને ત્યાં જ આપણને જોવા મળી ગઈ દૂધસાગર ડેરી. તમે જોઈ રહ્યા છો આ છે મહેસાણાની સૌથી મોટી ડેરી. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ ને આપણે ગેટની અંદર આપણી ગાડી એન્ટ્રી થઈ ચૂકી છે ને આપણે ફાઇનલી મિત્રો આપણે રાત્રે ખાઈને અદાણી શાંતિગ્રામમાં એક કામ હતું તે કામ પતાવવા માટે નીકળી ગયા છે. તે કામ પતાવીને હવે ઘરે જવાનું છે, કારણ કે આપણે જે બહુ જ મોડું થઈ ગયું છે ને ઘરે ફાઇનલી મિત્રો આપણે અદાણી શાંતિગ્રામમાંથી કામ પતાવીને ઘર તરફ જવા માટે નીકળી ગયા છે. અને અહીંયા જ આપણો બ્લોગ પૂરો થાય છે. આપણો બ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.